વેલકમ ટુ ઇઝી લર્નિંગ યુટ્યુબ ચેનલ। આજે આપણે ભારતનું બંધારણ ભાગ 2 એટલે લેક્ચર 2 નાગરિકતા વિશે વાત કરીશું। પરંતુ ભાગ 2 ભણતા પહેલાં આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ। લેક્ચર 1 એટલે કે ભાગ 1ની આપણે જે ચર્ચા કરેલી એની એકવાર આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ। ભાગ 1 હતો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। એમાં અનુચ્છેદ 1 જેમાં સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। લેક્ચર 1 જે કોઈ ન જોયો હોય એ પહેલાં જોઈ લે, એટલા માટે કનેક્ટ કરી શકે લેક્ચર 2 સાથે। અનુચ્છેદ 1 સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર। હાલમાં તમને ખબર છે કે કેરળ રાજ્ય છે તે પોતાનું નામ કેરલમ કરવા ઈચ્છે છે, તો અનુચ્છેદ 1માં ફેરફાર કરવામાં આવશે। અનુચ્છેદ 2 છે નવા રાજ્યોનો પ્રવેશ તથા સ્થાપના। અનુચ્છેદ 3 છે નવા રાજ્યોની સ્થાપના તથા વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામમાં ફેરફાર કરવાની છતાં। એટલે અનુચ્છેદ 2 છે એ જે અત્યારે ભારતના રાજ્યો નથી, બરાબર, એનો ભારતમાં સમાવેશ કરવા માટેની વાત છે। અનુચ્છેદ 3 છે જે વર્તમાન ભારતના જે રાજ્યો છે તે જ રાજ્યોમાં તેની સીમા, સરહદ અને નામમાં ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે। અને અનુચ્છેદ 4 છે એ પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારા કરવાની જોગવાઈ અને અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરાયેલા કાયદાઓની જોગવાઈ કરેલી છે। તો આ રીતે ભાગ 1 છે કે જેનો લેક્ચર આપણે ઓલરેડી રેકોર્ડેડ મૂકેલો છે યુટ્યુબ ચેનલમાં, તો આપ સૌ જોઈ લેજો। આગળ વધીએ આજે ભારતનું બંધારણમાં ભાગ 2 નાગરિકતા। તો મિત્રો, કોઈ પણ દેશમાં બંધારણ ઘડતા પહેલાં સૌથી અગત્યની બે વસ્તુઓ હોય છે કે આપણા ભારત દેશમાં જ્યારે બંધારણ ઘડવાની શરૂઆત કરી એ પહેલાં સૌપ્રથમ બે વસ્તુ ઉપર ખૂબ જ વધારે ચર્ચા કરવામાં આવી હતી। એક હતી કે દેશની સીમા અને સરહદ કેટલો વિસ્તાર છે એ ભારતીય રાજ્ય ક્ષેત્ર કેવા છે। બીજું કે આ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં કયા વ્યક્તિઓને ભારતના નાગરિક ગણવા અને કયા વ્યક્તિઓને ભારતના નાગરિક ન ગણવા, એટલા માટે ભાગ 2 છે એ ખૂબ જ અગત્યનો ગણાય। સૌથી પહેલાં સંઘ અને તેનું નામ, તેનું રાજ્ય ક્ષેત્ર આપણે ભાગ 1માં જોયું। હવે સંઘ જ્યારે બની જાય ત્યારે ત્યાંના જે લોકલ રહેવાસી, ત્યાંના નાગરિકો હોય એના વિશેની વાત આપણે કરવાની હોય। તો આ રીતે તમે કનેક્ટ કરી શકો કે સૌપ્રથમ સંઘ બને, સંઘ હોય, સંઘ એટલે કે કેન્દ્ર, ત્યાં રાજ્ય વિસ્તાર હોય, આ રાજ્ય વિસ્તારમાં લોકો રહેતા હોય, એટલા માટે પાર્ટ 2 શેના માટે છે? નાગરિકતા માટે। અને પાર્ટ 3 આ નાગરિકો છે તો એમના શું અધિકારો છે, આ રીતે આપણે કનેક્ટ કરતા જશું અને સંપૂર્ણ બંધારણ છે એ આપણે ખૂબ જ ઓછા સમયમાં કઈ રીતે આવરી લેવું એ આપણે ભણીશું। જોઈએ આજે ભાગ 2। તો 26 નવેમ્બર 1949 પહેલાં ભારતીય નાગરિકતાનો ખ્યાલ અસ્તિત્વમાં ન હતો। ભારતના લોકો મુખ્યત્વે બે વર્ગમાં વિભાજિત હતા, એક બ્રિટિશ ક્રાઉન હેઠળના બ્રિટિશ નાગરિકો અને એક બ્રિટિશ પ્રોટેક્ટેડ પર્સન એટલે કે દેશી રજવાડાઓ। પણ 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે આપણું બંધારણ છે સંપૂર્ણ બની ગયું હતું, ત્યારબાદ જ્યારે બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે નાગરિકતાનો કાયદો લાગુ કરવામાં આવ્યો, જે હાલમાં ભારતમાં બે પ્રકારના લોકો રહે છે, એક છે ભારતીય નાગરિકો અને એક છે વિદેશી નાગરિકો। હવે ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકો આ બે અલગ શા માટે પાડેલા છે, આપણે બે ભાગ શા માટે પાડેલા છે, એનું રીઝન છે કેમ કે અમુક કાયદાઓ છે, અમુક જે અનુચ્છેદ છે, અમુક જે અધિકારો છે એ માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે, એના માટે વિદેશી નાગરિકોને લાગુ પડતા નથી। જોઈએ કયા કયા હકો, કયા કયા મૂળભૂત અધિકારો એ માત્ર ભારતીય નાગરિક હોય એને જ પ્રાપ્ત થાય છે। તો જોઈએ આપણે ભારતીય નાગરિકોને મળતા અધિકારો જે વિદેશી નાગરિકોને મળતા નથી, જે ભારતમાં રહેતા હોય વિદેશી લોકો એમને મળતા નથી। એક છે અનુચ્છેદ 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે થતા ભેદભાવનો વિરોધનો અધિકાર। અનુચ્છેદ 16 જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા। અનુચ્છેદ 19 વાણી સ્વતંત્રતા, અભિવ્યક્તિ, સંમેલન, સંઘ બનાવવાની સ્વતંત્રતા તથા ભારતમાં હરવા ફરવા, નિવાસ અને વ્યવસાયની સ્વતંત્રતા। અનુચ્છેદ 29, 29 અને 30 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો। આ ઉપરાંત આ મૂળભૂત અધિકારોની વાત થઈ 15, 16, 19, 29, 30 જે માત્ર ભારતીય નાગરિકોને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર પણ માત્ર ભારતીય નાગરિકોને જ છે। સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી ફક્ત ભારતીય નાગરિકો જ નોંધાવી શકે। ત્યારબાદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશ, રાજ્યપાલ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, આ જેટલા પણ બંધારણીય પદો છે એના પર માત્ર ભારતીય નાગરિક જ બેસી શકે, અન્ય વિદેશી નાગરિકો બેસી શકે નહીં, ગ્રહણ કરી શકે નહીં આ પદ। એટલા માટે યાદ રાખજો, લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન કરવું, સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી, ઉપરાંત જે બંધારણીય પદો છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ,
ન્યાયાધીશો, રાજ્યપાલ, એટર્ની જનરલ, એડવોકેટ જનરલ, આ બધા પદો ગ્રહણ કરવાની સત્તા માત્ર ભારતીય નાગરિકોને જ પ્રાપ્ત છે. એટલા માટે ભાગ 2 નાગરિકતા બનવું ખૂબ જ અગત્યનો છે. તો જોઈએ આપણે આગળ જોઈએ ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11. તો પહેલો અનુચ્છેદ જોઈએ આપણે. પહેલા અનુચ્છેદ જોતા પહેલાં આપણે યાદ રાખીશું કે પાર્ટ 2 બંધારણનો ભાગ 2 સિટીઝનશીપ અનુચ્છેદ 5 થી 11 છે. એમાં મૂળ શેની વાત કરવામાં આવી છે? એક તો જે ભારતમાં મૂળ રહેવાસી છે, ભારતમાં જ રહેતા લોકો છે, એમાંથી કયા વ્યક્તિઓને નાગરિકતા પ્રાપ્ત થશે. બીજું, પાકિસ્તાનમાંથી ભારત આવનાર વ્યક્તિઓ. ત્રીજું, જે વ્યક્તિ ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર થયા હોય તેમને નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે. અને ચોથું, કે ભારતની બહાર રહેતા વિદેશીઓ છે એમને ભારતની નાગરિકતા કઈ રીતે મળી શકે. એની વાત મૂળભૂત આ ભાગ 2માં કરવામાં આવી છે. ફરીથી તમને જણાવી દઉં. પહેલું, કે જે ભારતમાં રહેવાસી છે, માની લો કે ભારતનું બંધારણ બન્યું એ સમયે ભારતમાં રહે છે, તો એ લોકોએ શું કન્ડિશન ફૂલફિલ કરવાની, શું શરતો લાગુ થશે એ લોકોને. બીજું, કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરીને આવ્યા છે, તમને ખબર છે કે ભાગલા પહેલાં સમગ્ર વિસ્તાર છે એ બ્રિટિશ ભારત કહેવાતું, પણ બ્રિટિશ ભારતના 2 ભાગ પડ્યા. 2 ભાગ થયા એટલે એક ભાગ પાકિસ્તાન અને એક ભાગ ઇન્ડિયા. એ સમયે અરાઉન્ડ 10 લાખ લોકો છે એ ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હતું. એટલા માટે ભારતમાં નાગરિકતા કોને મળશે એ નક્કી કરવું ખૂબ જ જરૂરી બન્યું. એટલા માટે ભાગ 2માં મૂળ 4 વસ્તુ આપણે યાદ રાખીશું. એક તો જે લોકો ભારતમાં રહે છે એને નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે. બીજું, પાકિસ્તાનમાંથી ભારત આવનાર વ્યક્તિઓને નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે. ત્રીજું, જે વ્યક્તિ ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર થયા છે પણ ફરીથી ભારત આવે છે પાછા, તો એ લોકોએ શું કન્ડિશન, શું શરતો લાગુ પડશે એ લોકોને. અને ચોથું, કે ભારત બહાર જે વ્યક્તિઓ રહે છે, કોઈ નોકરી અર્થે, કોઈ કામ ધંધા અર્થે કોઈ વ્યક્તિ ભારતની બહાર વસવાટ કરતા હોય તો તે લોકોને ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે તેની વાત આપણે બંધારણના ભાગ 2 નાગરિકતામાં કરવાની છે. તો અનુચ્છેદ 5 જોઈએ કે ભારતના પ્રારંભમાં નાગરિકત્વ એટલે કે જે લોકો ભારતમાં રહેતા હતા તે લોકોના નાગરિકતાની વાત કરેલી છે. તો અનુચ્છેદ 5 અનુસાર ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે 2 શરતો ખાલી પૂરી કરવાની છે. એક, કે જે કોઈ વ્યક્તિ ભારતીય મૂળ નિવાસી હોય અને નીચેનામાંથી 3માંથી કોઈ પણ એક શરત પૂરી કરતો હોય. પહેલી શરત શું? તો કે ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ. ડોમિસાઇલ એનું છે એ ભારતનું હોવું જોઈએ, ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ. અને બીજું છે કે આ નીચેમાં ABC 3 શરતો આપેલી છે, એ 3માંથી કોઈ પણ એક શરત એમાંથી એને પરિપૂર્ણ કરતો હોવો જોઈએ. પહેલી શરત શું? તો કે ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ, તેનું ભારતનું ડોમિસાઇલ હોવું જોઈએ, ભારતનું રહેઠાણ હોવું જોઈએ. અને બીજું આ 3માંથી કોઈ પણ એક, 3 નહીં, કોઈ પણ એક. યાદ રાખજો, જે વિધાન સ્વરૂપે ક્વેશ્ચન પૂછશે તમને, એમાં તમને એવું કહેશે કે નીચેનામાંથી તમામ શરતો લાગુ થશે, તો તમામ શરતો નહીં, કોઈ પણ એક શરતનું પાલન થતું હશે તો વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે. જેમાં જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય, જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય, તેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય, અથવા જે બંધારણ અમલ પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતીય રાજ્ય ક્ષેત્રમાં હંગામી રીતે નિવાસી તરીકે રહ્યા હોય તો દરેક વ્યક્તિને ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. મતલબ જે વ્યક્તિનો ભારત પ્રદેશમાં જન્મ થયો હોય એ પણ ભારતનો નાગરિકતા મેળવવા માટે સક્ષમ ગણાશે. તેના માતા પિતામાંથી કોઈ પણનો એકનો, માતા અથવા પિતા કોઈ પણનો એકનો જન્મ જો ભારતમાં થયો હશે તો પણ એ વ્યક્તિ નાગરિકતા મેળવી શકશે. ત્રીજું, જે બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેતો હોય. વિદેશી નાગરિક હોય પરંતુ ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ પહેલાંથી 5 વર્ષથી ભારતમાં રહેતો હોય, એટલે કે 1 જાન્યુઆરી 1945થી 1 જાન્યુઆરી 1950 સુધી ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં રહેતો હોય, બરાબર, તો તે વ્યક્તિ ભારતની નાગરિકતા છે એ મેળવી શકશે. હવે આ બાબતે એક આપણે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ છે, DP જોશી વર્સિસ સ્ટેટ ઓફ મધ્ય ભારતી. આમાં એવું કહેવામાં આવ્યું હતું આ જજમેન્ટમાં કે દરેક રાજ્યનું પોતાનું ડોમિસાઇલ અલગ રહેશે કે કેન્દ્રનું એક જ ડોમિસાઇલ રહેશે. તો કેન્દ્રનું એક જ, એટલે કે ભારતીય મૂળ નિવાસી છે એ માત્ર એક જ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું રહેશે. દરેક રાજ્ય પોતપોતાનું અલગ અલગ ડોમિસાઇલ રજૂ કરી શકે નહીં. DP જોશી વર્સિસ સ્ટેટ ઓફ મધ્ય ભારતી. આગળ જોઈએ અનુચ્છેદ 6. અનુચ્છેદ 6માં જણાવ્યું છે કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરીને આવેલા હોય તે વ્યક્તિઓના નાગરિકતાનો હક. હવે આમાં 2 બાબત યાદ રાખવાની છે આપણે કે ભાગલા થયા તે પહેલાં સંપૂર્ણ ભાગ છે બ્રિટિશ ઇન્ડિયાનો, તો મેં તમને જણાવ્યું એમ, બરાબર. હવે પાકિસ્તાનમાંથી ભારત જે લોકો આવ્યા છે એને નાગરિકતા કઈ રીતે મળશે? તો 19 જુલાઈ 1948 પહેલાં જે લોકો ભારત આવી ગયા છે
અને 19 જુલાઈ 1948 પછી જે લોકો ભારત આવ્યા છે એ બંનેમાં કઈ કઈ રીતે ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય એના વિશેની માહિતી આપણે સમજવાની છે. હવે માની લો કે 19 જુલાઈ 1948 જ શા માટે? કેમ કે આ દિવસે આપણે પરમિટ સિસ્ટમ ચાલુ કરી હતી, અનુમતિપત્ર આપવાની શરૂઆત કરી હતી કે ભાઈ આ પરમિટ છે કોઈ ઓફિસર દ્વારા રજીસ્ટર કરી અને પરમિટ આપવામાં આવતી 19 જુલાઈ 1948ના દિવસે. એટલા માટે આ તારીખ નક્કી કરવામાં આવી છે કે 19/7/1948 પહેલાં પાકિસ્તાનમાંથી ભારત આવેલ વ્યક્તિને ભારતનો નાગરિક ગણવામાં આવશે, પણ 2 શરતો એને લાગુ થશે. કઈ કઈ? તો કે માતા પિતા દાદા દાદી કોઈપણનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ, બીજું મૂળ રહેવાસી ભારતનો હોવો જોઈએ. એટલે કે જે વ્યક્તિ 19 જુલાઈ 1948 પહેલાં પાકિસ્તાન દેશમાંથી, મિત્રો ખાલી પાકિસ્તાનની વાત છે, અન્ય કોઈ પણ દેશની વાત નથી. જ્યારે અનુચ્છેદ 5માં વાત કરતા હતા ત્યારે સંપૂર્ણ વિસ્તારની વાત કરતા હતા, આપણે સમગ્ર ભારત દેશની વાત કરતા હતા કે જે લોકો ભારતના મૂળ રહેવાસી છે એ લોકોને નાગરિકતા કઈ રીતે આપવી. જ્યારે અનુચ્છેદ 6 છે એ પાકિસ્તાનમાંથી ભારત આવેલા લોકોને નાગરિકતાનો હક કઈ રીતે પ્રાપ્ત થશે એની વાત છે. એટલે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા પરંતુ 2 તારીખ, એક 19 જુલાઈ 1948 પહેલાં, બીજું 19 જુલાઈ 1948 અને તે પછી ભારત આવેલા લોકો. તો 19 જુલાઈ 1948 પહેલાં જે લોકો ભારતમાં પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવી ગયા છે એમને માત્ર 2 જ શરતો લાગુ પડશે. કઈ કઈ? તો કે માતા પિતા દાદા દાદીમાંથી કોઈ પણ એકનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ અને મૂળ રહેવાસી એટલે કે ડોમિસાઇલ ભારતનું હોવું જોઈએ. બીજું 19 જુલાઈ 1948 તે તારીખ અથવા તો તે પછીના દિવસોમાં જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનથી ભારત આવ્યા હોય તો તેને કઈ કઈ શરતો લાગુ પડશે? તો કે તે વ્યક્તિ અથવા માતા પિતા દાદા દાદી કોઈપણનો એકનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ. સેમ કન્ડિશન, જ્યારથી સ્થળાંતર કર્યું ત્યારથી ભારતમાં જ રહ્યો હોવો જોઈએ. હવે માની લો કે 19 જુલાઈ 1948 પછી કોઈ વ્યક્તિ ભારતમાં આવ્યો, બરાબર, અને ભારતનું બંધારણ લાગુ પડ્યું ક્યારે? તો કે 26 જાન્યુઆરી 1950. તો આ સમયગાળા દરમિયાન તે ભારતમાં જ રહ્યો હોવો જોઈએ. પાકિસ્તાનથી ભારત આવ્યો પછી ફરીથી પાકિસ્તાન ગયો હોય, ફરીથી ભારત આવ્યો હોય, ફરીથી પાકિસ્તાન ગયો હોય, એવું નહીં. માત્ર ભારતમાં જ એમનું નિવાસ રહેલું હોય તો તે વ્યક્તિને. અને ત્રીજી શરત છે, નાગરિકતા માટે અધિકારીઓ પાસે એક અરજી કરેલી હોવી જોઈએ. મેં તમને જણાવ્યું એમ કે અનુમતિપત્ર એક ઇસ્યુ કરવામાં આવેલું હતું 19 જુલાઈ 1948ના દિવસે. પરમિટ સિસ્ટમ જેને કહેવાય કે પરમિટ લઈ અને તમે આવજાવ કરી શકો. પાકિસ્તાનમાંથી જેને ભારતમાં આવવું હોય અથવા તો ભારતમાંથી કોઈને પાકિસ્તાનમાં જવું હોય તો એક નોડલ ઓફિસર દ્વારા એક પરમિટ આપવામાં આવતી. આ પરમિટ જો તમારી પાસે હોય તો તમે ત્યાં જઈ શકો અને આવી શકો. તો આ રીતે અનુચ્છેદ 6માં પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરીને આવેલા વ્યક્તિઓનો નાગરિકતાનો હક, પણ તારીખ યાદ રાખવાની છે 19 જુલાઈ 1948 પહેલાં જે લોકો આવ્યા હોય એને માત્ર 2 જ કન્ડિશન, સામાન્ય કન્ડિશન છે. અને 19 જુલાઈ 1948 પછી જો પરમિટ લઈ અને ભારતમાં આવ્યા હોય તો એને માટે આ 3 કન્ડિશન, 3 શરતો છે એ લાગુ થશે. જોઈએ હવે અનુચ્છેદ 7. અનુચ્છેદ 7 છે ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી આવેલા વ્યક્તિઓના નાગરિકતાનો હક. હવે માની લો કે 1 માર્ચ 1947 પછી ભારતથી પાકિસ્તાન સ્થળાંતર થઈને વ્યક્તિ પાકિસ્તાનમાં ગયો હોય, પરંતુ તે વ્યક્તિ ફરીથી ભારતમાં વસવાટ માટે પાછો આવે તો તે ભારતીય નાગરિક બની શકે છે, પરંતુ નોંધણી માટેનું આવેદનપત્ર આપ્યા બાદ તેને 6 મહિના સુધી ભારતમાં રહેવું પડશે. એટલે કે 1 માર્ચ 1947 પછી ભારતમાં ફરીથી પાછો આવે એ વ્યક્તિ તો ઓછામાં ઓછા એને એપ્લિકેશન કરેલી હોય એ તારીખથી 6 મહિના સુધી ભારતમાં રહેલો હોય, બરાબર, ત્યારબાદ જ એને ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. એટલે અનુચ્છેદ 7માં શું જણાવ્યું છે કે ભારતમાંથી પાકિસ્તાન જે વ્યક્તિ સ્થળાંતર કરીને જતો રહ્યો હોય પરંતુ 1 માર્ચ 1947 પછી ફરીથી ભારતમાં આવી ગયો હોય, બરાબર, તો એ વ્યક્તિને નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે એને આવેદનપત્ર જે આપેલું હોય, જે અરજી આપેલી હોય એ આવેદનપત્ર બાદ ઓછામાં ઓછા એને 6 મહિના સુધી ભારતમાં રહેવું પડશે, ત્યારબાદ જ એને ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે. તો ફરીથી તમને કહી દઉં, અનુચ્છેદ 5 શેના માટે હતો? અનુચ્છેદ 5 હતો કે જે ભારતમાં મૂળ રહેવાસી છે એ લોકોને કઈ રીતે ભારતની નાગરિકતા પ્રાપ્ત થશે એના માટેની શું શરતો છે. અનુચ્છેદ 6 હતો કે પાકિસ્તાનમાંથી જે લોકો ભારત આવેલા છે 19 જુલાઈ 1948 તારીખ યાદ રાખવાની, એ લોકોને ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે. અને અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરીને ગયેલા વ્યક્તિઓ છે એને કઈ રીતે નાગરિકતાનો હક મળશે. આગળ જોઈએ અનુચ્છેદ 8, બરાબર. જો આ રીતે સિક્વન્સમાં યાદ રાખશો, ખૂબ જ સરળ છે, કાંઈ પણ વસ્તુ ગોખવાની જરૂર નથી, એકદમ આરામથી એકવાર વિચારો. અનુચ્છેદ 5 છે એ શેના માટે છે? તો કે ભારતમાં રહેતા નાગરિકો માટે. અનુચ્છેદ 6 છે
કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હોય, અનુચ્છેદ 7 જે લોકો ભારતથી પાકિસ્તાન ગયા હોય, અનુચ્છેદ 8 કે જે લોકો ભારતની બહાર રહે છે, બરાબર, એ લોકોને ભારતની નાગરિકતાનો હક કઈ રીતે મેળવી શકાય. એટલે પહેલાં મૂળ રહેવાસી, પછી પાકિસ્તાનમાંથી ભારત, ત્યારબાદ ભારતમાંથી પાકિસ્તાન ગયેલા, અને 8મો અનુચ્છેદ છે એ ભારતની બહાર જ જે લોકો રહે છે, કામ ધંધા અર્થે બહાર રહેતો હોય, એ વ્યક્તિ ભારતની નાગરિકતા કઈ રીતે મેળવી શકે. જે લોકો ભારતીય મૂળના નિવાસી હતા અને વિદેશમાં રહેતા હતા, તેમની નાગરિકતા આપવાની જોગવાઈ જો કોઈ વ્યક્તિનો જન્મ કે તેના માતા પિતા દાદા દાદીનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935ના ભારતમાં થયો હોય, એટલે કે અનડિવાઇડેડ ઇન્ડિયામાં જ્યારે ભારતના ભાગલા નહોતા પડ્યા એ પહેલાં કોઈ વ્યક્તિના દાદા દાદી માતા પિતા કે તે વ્યક્તિ પોતાનો જન્મ ભારતમાં થયો હોય અને જો તે વિદેશમાં રહી રહ્યા હોય, હાલમાં તે વિદેશમાં રહી રહ્યા હોય, પરંતુ તે વ્યક્તિનો જન્મ અનડિવાઇડેડ ઇન્ડિયા એટલે કે ભાગલા પહેલાંના ભારતમાં થયો હોય, તે વ્યક્તિ, તેના માતા પિતા, તેના દાદા દાદી કોઈ પણનો જન્મ થયો હોય અને હાલમાં તે વિદેશમાં રહી રહ્યા હોય, તો તે સંબંધમાં દેશમાં આવેલા ભારતીય પ્રતિનિધિ કચેરીમાં નોંધણી કરાવી અને ભારતીય નાગરિકતા મેળવી શકશે. શું? એક જ કન્ડિશન કે અનડિવાઇડેડ ઇન્ડિયા એટલે કે ભાગલા પહેલાંના ભારતમાં તે વ્યક્તિ, તેના માતા પિતા, દાદા દાદી કોઈ પણ એકનો જન્મ ભારતમાં થયો હોવો જોઈએ અને હાલ તે વિદેશમાં રહેતો હોય. એકદમ સરળ છે. આગળ જોઈએ. અનુચ્છેદ 9 સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવાની જોગવાઈ. સામાન્ય છે કે જે વ્યક્તિ સ્વેચ્છાએ, માની લો કે કોઈ વ્યક્તિ છે એ અમેરિકાનું નાગરિક બની જાય તો એને ભારતની નાગરિકતા એની સમાપ્ત થઈ જાય. સાવ સિમ્પલ છે. ત્યારબાદ અનુચ્છેદ 10 નાગરિકતાનું સાતત્ય, મતલબ નાગરિકત્વ જે છે એનું સાતત્ય કઈ રીતે જળવાશે એની વાત કરવામાં આવી છે, જે તમને અનુચ્છેદ 11 અંતર્ગત સમજાશે કે સંસદને નાગરિકત્વ પ્રાપ્તિ અને સમાપ્તિ વિશે તથા નાગરિકતાથી સંબંધિત અન્ય બધા વિષયોના કાયદા ઘડવાની સત્તા કોને આપવામાં આવી છે? તો કે સંસદને. એટલે કે અનુચ્છેદ 10માં એવું કહેવામાં આવ્યું છે કે નાગરિકતા જે મળી ગઈ છે એ કઈ રીતે સસ્ટેન, કન્ટિન્યુ કઈ રીતે ગણાશે, તો એનો નિર્ણય કરવાની સત્તા છે, એનો વાઇડ પાવર છે કોની પાસે છે? તો કે સંસદ પાસે. એટલે સંસદ છે નાગરિકત્વ છે એ પ્રાપ્ત પણ કરાવી શકે, એટલે કે આપી પણ શકે નાગરિકતા અને છીનવી પણ શકે. બંને સત્તા કોની પાસે છે? તો કે સંસદ પાસે. એટલે યાદ રાખવાનું, અનુચ્છેદ 11 અંતર્ગત જ આપણે જે 1955માં ભારતીય નાગરિકતા અધિનિયમ જે લાગુ પડ્યો હતો, બરાબર. હવે હાલમાં જે આ અનુચ્છેદ તમને એમ થાય કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 દાખલ કરવાની શું જરૂર, જ્યારે બંધારણમાં જ ભારતીય નાગરિકતાની વાત છે, તો ફરીથી નાગરિકતાની વાત શા માટે કરવામાં આવી? હવે તમને જણાવું કે જ્યારે ભારતના ભાગલા પડ્યા એ સમયે ભારતના જે વિસ્તાર છે એમાં કોને નાગરિકતા આપવી એ સમગ્ર વસ્તુ બંધારણમાં ઉલ્લેખિત હતી, પરંતુ આ ભારતનું બંધારણ અમલમાં આવી જશે, બરાબર. ત્યારબાદ ભારતની નાગરિકતામાં નાગરિકતા મેળવવા માટે શું શું ફેરફારો કરવા, કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરવી, કઈ રીતે સમાપ્ત કરવી, એ તમામ જોગવાઈઓ છે એના માટે સંસદને પાવર, અધિકાર આપવામાં આવ્યો કે ભાઈ સંસદ છે એ નક્કી કરશે કે કયા વ્યક્તિને નાગરિકતા આપવી, કયા વ્યક્તિની નાગરિકતા સમાપ્ત કરવી. એટલે કે ભવિષ્યના નિર્ણયો માટે સંસદને પાવર આપવામાં આવ્યો. એટલા માટે 5 વર્ષ પછી 1955માં ભારતીય નાગરિકતા અધિનિયમ સિટીઝનશીપ એક્ટ 1955 અમલમાં આવ્યો. જોઈએ નાગરિકતા અધિનિયમ 1955 શું છે? તો કે નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત ભારતની નાગરિકતા 5 પ્રકારે પ્રાપ્ત થઈ શકે અને 3 પ્રકારે સમાપ્ત થઈ શકે. આ ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 છે એ ખૂબ જ ચર્ચામાં રહેલો. તમને ખબર કે જ્યારે અમિત શાહ દ્વારા, આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું, ભારતીય નાગરિકતા અધિનિયમ 1955માં જે સુધારો કરવામાં 2019માં જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે સમયે ખૂબ જ ચર્ચામાં હતો અને જીપીએસસીની અને અન્ય તમામ એક્ઝામમાં કાંઈક ને કાંઈક આમાંથી પ્રશ્ન પૂછાયેલા હતા. એટલા માટે આપણે યાદ રાખીએ કે માત્ર 2019માં જ સુધારો થયો એવું નથી. 1986, 1992, 2003, 2005, 2015 અને 2019 આ રીતે કુલ 6 વખત ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 છે એમાં સુધારો થયેલો છે. તો કઈ 5 પ્રકારે ભારતની નાગરિકતા મેળવી શકાય એ આપણે યાદ રાખીશું સિમ્પલી, કેમ કે સુધારાઓ એટલા બધા પૂછાશે નહીં, પરંતુ ભારતની નાગરિકતા કઈ 5 પ્રકારે યાદ મેળવી શકાય એ તમને 100% એક્ઝામમાં પૂછાઈ શકે. તો જોઈએ, ભારતીય નાગરિકતા મેળવવા માટેની 5 પ્રકાર છે: જન્મ આધારિત, વંશ આધારિત, નોંધણી આધારિત, પ્રાકૃતિક રૂપથી એટલે કે નેચરલાઇઝેશનથી અને નવા પ્રદેશનો ભારતમાં જોડાણ દ્વારા. જન્મ આધારિત તમે સમજી શકો કે ભાઈ માતા પિતા દાદા દાદીનો કોઈનો જન્મ છે
એ ભારતમાં થયેલો હોય તો એ વ્યક્તિને ભારતની નાગરિકતા પ્રાપ્ત થઈ શકે. વંશ આધારિત પણ એ જ રીતે થયું, નોંધણી દ્વારા બાય રજિસ્ટ્રેશન, પછી પ્રાકૃતિક રૂપથી અથવા તો દેશીયકરણથી, અને સૌથી છેલ્લું છે નવા પ્રદેશના જોડાણ દ્વારા. આ અગત્યનું છે, સમજવા લાયક. શા માટે? કેમ કે આ જ અત્યારે ઇસ્યુ ચાલે છે આપણા ભારતમાં કે માની લો કે 1975માં એક્ઝામ્પલ તરીકે તમને કહું, 1975માં સિક્કિમ છે એ ભારતનો ભાગ નહોતો, એ સિક્કિમને ભારતમાં જોડવામાં આવ્યું. તો હવે સિક્કિમમાં જે રહેતા લોકો છે એને ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે, એનું નવા પ્રદેશનું જોડાણ થયું. સિક્કિમ છે એ નવો પ્રદેશ છે, ભારતમાં જોડાણો, તો ત્યાંના લોકોને નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે, અને ત્યાંના લોકો છે એ કઈ કેટેગરીમાં, માની લો કે આદિજાતિમાં આવશે કે પછાત વર્ગમાં આવશે કે જનરલમાં આવશે, એ તમામ માહિતી છે એ નવા પ્રદેશના જોડાણ દ્વારા જે ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય એમાં જણાવવામાં આવી છે. હવે ભારતીય નાગરિકતા કઈ રીતે સમાપ્ત થાય? ખૂબ જ સરળ છે, પણ આ 5 વસ્તુઓ ખાસ તમારે યાદ રાખવાની, કેમ કે તમને પ્રશ્ન સ્વરૂપે, વિધાન સ્વરૂપે આ 5 પૂછી શકે. આમાંથી કોઈ પણ એક ન આપેલી હોય, બરાબર, અથવા તો એક નવી એડ કરી હોય અને તમને એવો પ્રશ્ન પૂછે કે કયા 5 પ્રકારે ભારતીય નાગરિકતા મેળવી શકાય, જેમાંથી નીચેનામાંથી કંઈ નથી, એટલે તમારે યાદ રાખવું પડે. જન્મ આધારિત, વંશ આધારિત, રજિસ્ટ્રેશન દ્વારા, પ્રાકૃતિક રૂપથી અને નવા પ્રદેશના જોડાણ દ્વારા. હવે સમાપ્તિ કઈ રીતે થઈ શકે? તો કે સ્વયં ત્યાગ દ્વારા. કોઈ વ્યક્તિ છે એ પોતાની નાગરિકતા ત્યજી દે કે ભાઈ અમારે ભારતની નાગરિકતા નથી જોતી, તો એમને એ ત્યાગ દ્વારા. ત્યારબાદ તો કાયદાની પ્રક્રિયા દ્વારા. માની લો કે કોઈ વ્યક્તિ છે એને બાય લો એની નાગરિકતા છીનવી લેવામાં આવે અને સરકારી આદેશ દ્વારા છીનવી લેવું. આ રીતે 3 પ્રક્રિયાથી ભારતની નાગરિકતા સમાપ્ત થઈ શકે. સ્વયં ત્યાગ દ્વારા, કાયદાની પ્રક્રિયા દ્વારા, અથવા તો સરકારી આદેશ દ્વારા છીનવી લેવું. કોઈ વ્યક્તિ છે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હોય, બરાબર, બહારથી જે રેફ્યુજી તરીકે રહેવા આવ્યા હોય, તો એને સરકારી આદેશ દ્વારા, સંસદ દ્વારા એની નાગરિકતા છીનવી શકાય. તો આ રીતે મિત્રો બંધારણના તમામ ભાગો છે એનું આપણે અધ્યયન કરશું, સાથે સાથે રિવિઝન પણ કરતા જશું. માની લો કે આના પહેલાંના લેક્ચરમાં આપણે બંધારણનો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, એમાં આપણે 4 અનુચ્છેદ જોયા. સંઘ અને તેનું નામ, રાજ્યોમાં સીમામાં ફેરફાર, બરાબર. તો આ રીતે તમામ લેક્ચરમાં આપણે પાછળના તમામ જે પણ આપણે ભાગ ભણ્યા હોય, જે પણ શીખ્યા હોય, એનું આપણે રિવિઝન કરતા જશું. એટલે એટ ધી એન્ડ તમારે 22 ભાગ, બધા અનુચ્છેદ તમને બાય હાર્ટ થઈ જાય, બધું તમારે લર્ન થઈ જાય. એટલા માટે યાદ રાખજો કે દરેક લેક્ચર જોતા પહેલાં એના અગાઉના લેક્ચર તમારે ખાસ જોવાના. અને આ જ રીતે જો તમારે આખું બંધારણ સંપૂર્ણ ડેપ્થમાં, જીપીએસસીની એક્ઝામ હોય, ક્લાસ 3ની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય, એમાં આ જ બંધારણ લાગુ પડે, એમાં બંધારણમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલા માટે એક જ વાર બંધારણ ભણી અને તમામ એક્ઝામમાં, તમામ વિષયો, તમામ એક્ઝામમાં એક જ વાર આ વિષય ભણી અને આપણે અપિયર થઈએ તો સારા માર્ક મળે. તો આ રીતે દરરોજ કરંટ અફેર, આ ઉપરાંત બંધારણ, પછી આર્ટ એન્ડ કલ્ચર અને જિયોગ્રાફીની માહિતી મેળવવા માટે વધારેમાં વધારે લોકોને આ વિડીયો શેર કરો અને તમે પણ સબસ્ક્રાઈબ કરો જો પહેલી વાર જોતા હોય તો. થેન્ક યુ.